રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 પૂણા 7 જેવું થયું હે. કાલ કેવું હવામાન ઘાટું હતું, મેં આવે એવું હતું ને, આજે એવું ને એવું હાવ ખુલ્લું થઈ ગયું. જો આમ આભા મંડળ લાગે કાંઈ ક્યાંય છાંટા આવે એવું, હાવ ખુલ્લું થઈ ગયું હે. હાલો, હવામાન ખુલ્લું થયું એટલે જવાનું હોય વાડી હાથીડે જવું હે ધારીએ ને પાછું આજે બે ના આવે ત્યાં સુધી હાંકવાનું જ છે. ને ટીલું ને છૂટવું હે, એનું રાડું દી હે ને અમારે છોડી મૂકવું છે. બાબડાને ચણ નાખવું હે એટલે એ બારું વહી રહીએ ને તો પછી ઉપાધિ નંબરે. ચાલો હું એને છોડી મૂકું ને આ હે ને બાબડાને ચણ નાખી પછી મારે જવું હાથીડે. હાલો, ધારી આવી ગયો ને કાલ હે ને નવા પડામાં દાખી લીધું હતું. આ આપણે બાકી ધારીમાં, આજ ધારીમાં આખું હેઠે હેઠે જો ઓળીને ખાલા બુર્યા હતા ને એ ઉગી આવ્યા હે, બાર આવી ગયા જો દેખાય છે. આમને બધે બુર્યા જો રહીએ. એકવાર ટૂંકમાં જાવકના હતા ને એમાં હોય વધારે હતા. અને હમણાં વરફ રહ્યો ને હવામાન કેટલું આમ જમીન કેટલી ટાઢી પડી ગઈ ખબર. ટૂંકમાં જીરાવાળામાં જીરું હોય ને જીરાને આપણે ખરું હોય કાઢવું હોય ત્યાં પછી ચણા એ બધું ઉગી ગયું હતું. કેટલું હવામાન ટાઢું થઈ ગયું એટલે માથે ગરમી પડતી આમ ટૂંકમાં, પણ આમ જમીન કેટલી ટાઢી પડી ગઈ. એટલે જીરું ને ચણા ને ત્યાં હિયારો બોલ છે ને બધો હિયારે ઉગે, એટલું ટાઢું પડી ગયું હતું. જીરું દેખાતું હતું ક્યાંક ક્યાંક ઉગી ગયું હતું. હાલ આમાં તો કંઈ છે ને બે જણાને કંઈ જરૂર પડી ને, આમાં કંઈ બહુ અરોડા છે ને એટલે લગભગ હલવા છે કે નહીં, પાણાય નથી આમાં એવા કંઈ. આમાં તો જો કે છે જ નહીં, ઉમાં આવી વાળી માટલા મોલા ખૂણામાં થોડાક, બાકી આમાં કંઈ પાણા કંઈ નડે એવું છે નહીં. હાલો કરી ધીરે ધીરે ચાલો. વરસાદ હવે આજ શું કરે, અટાણામાં તો બધું વિખાઈ ગયું હે, પણ હું કંઈ હાવ વિખાણું નથી, છેટું હોય ક્યાંક અમારા માથે ખાલું હે. જોઈએ હવે આજ સાંજ સુધીમાં શું થાય. હાલો 10 વાગ્યા છે અને મારે હાથી આંકવામાં છે ને આ બધું આંકી લીધું એટલું, અને માછલામાં બે કુસલું કરી લીધું. થોડીક વાર મોર 9:30 બાપા આવ્યા હતા ચા પાણી લઈને. એ જો હેઠે કંઈક થોડાક ખાલા કોક રહી ગયા હોય ને હજી બુરે કોણ ભેગા હતા, સ્કૂટીમાં પડ્યા હતા અને ચા પાણી લઈને આવ્યા હતા. ચા નહીં પણ કોફી લઈને આવ્યા હતા. ચામાં એવું છે કે આજથી મુહૂર્ત કર્યું હે, મૂકી દીધો હે સવારેથી. કેટલા દી રહેવાય એ કંઈ નક્કી નથી, આપણે કોશિશ કરવાની છે. મુકાઈ જાય તો બહુ સારું કહેવાય. એટલે આજ સવારેથી છે ને શ્રી ગણેશ કર્યા ચા મૂકવાના. સવારે જો કોફી પીધી, પછી 10 વાગ્યાની કોફી પીધી. બંધાણ હોય ને એટલે એને ટાઈમે કંઈક જોઈ ને કહું હે માથું દુખે. સૌથી પહેલાં તો ચાનો બંધાણી હોય ને એને માથું દુખે, ચાના ટૂંકમાં એને ટાઈમે ચા ન જડે ને એટલે. તો પછી હાવ તો આપણે રોગવું તો ન રહેવાય, તો આપણે પછી ધીરે ધીરે કોફી જો મુકાઈ જાય તો બધું મૂકી દેવું છે. પણ હવે ચાની ટ્રાય કરી છે, કેટલા દી રહેવાય જોયું જાય હવે. હાલો, મારે હાથી એટલું હાલી ગયું. આમાં બે ગુથલો વૈરો, આમાં વળી અરોડા આવશે આપણે આ ગિરનાર છે ને એમાં. અને મેં જવું તા ગરમી ઉકળાટ એકદમ, અને મેં કામ હે કામ જાણે રોડથી પરલીકોમાં ત્યાં જ હાઈવેને કાંઠે જ વરે, હમણાં આવતો જ નથી. સવારે ખાલું હતું ને અટાણે ગરમી એકદમ ઉકળાટ આવે ટૂંકમાં. જ્યાં ટ્રેક્ટર હાંકવામાં કંઈ બર પડે નહીં તોય પરવે ખવરી આવે એવી ગરમી છે. અને આમ ઘાટું થઈ ગયું જો અટાણે એ વરસતું જાય છે આમનું જતાંય કાંધી મૂકી હાવ. હાલો મંડું હાંકવા જ એટલે પૂગે એટલે નહીં આવે તો કલાક એકનું કામ છે આમાં. કલાકમાં હાલી જાય, બપોર હાલી જાય 10 વાગે, બપોરે 12 વાગે તો ઓછામાં ટૂંકમાં છૂટ ના હાલે, નકર 1 જ કલાક થાય છૂટ હાલતું હોય ને તો આ આરોડા ને પાણા ને હોય ને એટલે ધીરે ધીરે પ્રથમનું હાથી એટલે હાલ છૂટ હાલે ને, નકર 1 જ કલાકનું કામ છે હવે. હાલો ધીરે ધીરે, વરસાદ નહીં આવે તો હું બપોરે 12 સાડા 12 હાકી લેવું. જય શ્રી કૃષ્ણ. એટલે સવારના કેટલા વાગ્યા, 11:30 વાગ્યા હે ને હાથ વઘારનું હું અને આ હાથીડે ગયા અને એટલે કહેતા હતા થોડું ઘણું હું, અને એમાં છે ને વરસાદ એકદમ વરસવા માંડ્યો. આંગળી તો હાણે નતો હાથી હાલ ગયું હતું. અને ઓશિકતાનો હું આંગળી અમારે મેં વાત કરતી હતી કે અહીંયા બેન વરસાદ વરે ને અહીંયા તમને હા નથી, તડકો હતો લીધના ફૂકતા હતા અને વરસાદ આવવા માંડ્યો જોતા. બાકી લીલાનો હાથ કરું
ને મરચાં વઘાર્યા હાલે છે. તરલ રીંગણાનું શાક કરવું જો. આ રીંગણાને તરી સસરનો ચૂંદો કરી અને વઘાર દેવો છે. મરચાં વઘારી લીધા ને આને હવે તો લગભગ ગાળી જ ગયો હવે નકર હે ને ત્યાં એની કોઈ વરસાદ નથી આમાં નથી આવ્યો એટલે આ મોડો પૂછીએ કે આજ સવારના હેર થાય છે જીએ બધો બધો લાગે નથી તો આ વહી જતા આજ સવારેથી આ લુગડા ધોવાના ઘણું કામ હતું તો એમ થાય નવરા ઘણું નકર તો ઉતામ ખૂબ સવારે વેલું કામ કરીને વહી જાય પ્રાણમાં કૂદીને 11 દિવસ એક પ્લેટમાં બેઠા બધા આખો પરિવાર ભેગા ભેગા ખાધું. હવે જેવી એ હાંકતું નથી એકલા રસોઈ કરી ખાવી અહીં જે ખાવા બેઠા ને કે કેટલો ટેસ્ટ થાય જે આપણે ભેગા ખાવા નથી ટૂંકમાં અમે હોય 2 જણા હોય 2 જણા વાં ખાતા હોય બધા ના હોય ભેગા આજ નહીં હતા બધા ભેગા. હાલો મારે આંકવાનું છે ને થોડુંક રહી ગયું ને ત્યાં મેં ચાલુ થઈ ગયો હે અહીંથી ને આટલો રહ્યો ખાલી આંકવાનું રાહ જ રહ્યું લાંબો ચા આવી ગયો તો પણ ત્યાં મેં ચાલુ થઈ ગયો. હવે આપણે હાથી હાલે એમ છે નહીં અને ઘાટું થઈ ગયું એક તાર ફરતું જવતા ફરતો વરહે હાટાણે હવે કેટલોક આવે એ કઈ નક્કી નહીં પણ અટાણે હાથી બંધ થઈ ગયા. હાલો ભલે વરહે બે જ હોય થયા હાલી ગયો એટલાનું કામ થઈ ગયું. અમે વાડીએથી આવતા રહ્યા ને આવ્યા એ પલરીને આવ્યા હા પલરી ગયા હતા અને બે હજી એમને તૈયાર ચાલુ થયો ધીરો પડ્યો વળી વધઘટ થાય વળી રવાથી રેડી આવે વળી ધીરો પડે ચાલુ થાય એકદમ ઘણી વાર થઈ ગઈ તો 11 સવા 11 ચાલતા થયા તો 12:30 થવા આવ્યો તો એમ ચાલુ થાય. આજે છે ને જાણે ચા મેં કોનથી ટકોટક કોફી જેને હે કોફી દઈને કાંઈ જલ્દી પડી ઓઢી દેતા તમને ખબર પડી માથું દુખે છે માથું જે દુખે ને મેં તમને નતું 10 વાગે કોફી પીને આપણે ક્લિપ બનાવી વિડીયો તો એ નહોતું દુખતું તે પછી ચાલુ છે ને માથું 10 વાગ્યાના જેવડો નહીં એટલે પછી બપોરે દુખતું હતું અટાણે સુઈ ગયા પછી નીંદર આવી પણ ઉઠ્યું નહીં બસ એવું દુખે ને ભલે ઈ દુખ હોય દુખ એ ગમે છે મુખ મોલ લાગે દુખ હોય ભલે દુખે નથી પીવો એટલે નથી તમે ચા નથી પીધો ને એટલે માથું દુખે થઈ ગયા ચા ઉપર તો ખીજે ચડું ગઈ નથી જી થાય નથી પીવો એટલે નથી પીવું કોફી બને કોફી પી લે કોફી લઈ એવા કાર આયે જો બધા થઈ ગયા આયા જોવે કે કાંઈ કોફી નહીં કોફી ટૂંકમાં છે ને આ તો પછી ઠીક આપણે ન પીતા એટલે થોડા ચાનું ભૂલાઈ જાય આ હે ને કોફીનું બંધારણ ઓછું થાય બંધારણ કોફી નીંદરમાં ભૂખ લાગી એ બહુ થાય હું થાય હવે મોઢા નાખું જોતા હાલો હવે થોડાક દી કોફી આવી કોફી હાલો ચા અમારે વરસાદ આજ છે ને કાયમ આવે ને એથી થોડોક વધારે આવ્યો ટૂંકમાં પાણી રૂડી ગયા એટલો આવ્યો અને જાજી વાર વેરહો અને થોડોક રવાતો વેરહો એટલે દેખાય વધારે ખેતરોમાં કદાચ છબછબિયા થઈ ગયા હોય એવું હોય તો હોય વધારે હે ઈમણું તો વારે ફેરે વધારે રહીએ છે અમુક વાડી પછી વરસની વધારે રહેતો હોય વરસાદ ઈમણો ભાદરે વાર વધારે જ રહીએ જો હમણાં વાવણા કરી લીધા પછી મેં છે ને ત્યાં પૂર થઈ ગયો હતો આ કંઈ નહોતો અને એ વારે ફેરે એ ઓછો રહે ઉમણો હમણો ઓછો રહે ગામ કોમ આમ વેરાવાર મેં કહ્યું ને રોડને ઉનિકોમ જ વરહે વધારે પૂરતો અને વરહે અહીંયા નામ જ વરહે 5-7 ઇંચ વરહે છે અમારે આજનો હશે કદાચ 2 ઇંચ જેવો કદાચ હોય તો હોય એટલો અંદાજો હોય એટલો હશે ધીરો ધીરો વેરો એટલે બહુ ખબર ના પડે અમારે 5 ઇંચ વરસાદ હોય ને તો અહીંયા પડખે તરાવડી છે ને એ છલી જાય એ છે ને અવારના વરસમાં અડધી ભરાણી હતી વાવણા મેમાં આટલો બે હતો 2.5 ઇંચ વધારે તે પછીનો વરસાદ અમારે આવે જો એટલો આજ કદાચ થોડોક વધ્યો હોય એ સાચું બાકી કાયમ ટૂંકમાં એકાત્રો આવે એ થોડો આવે. જય શ્રી કૃષ્ણ. રૂંઢાના 6 વાગ્યા હે ભણીને આવીને ઘણી વાર થઈ ગઈ લેસન કરતી હતી અટાણે વાઈટું કરે એટલે આજ છે ને આપણે બાપુનું માથું દુખે તે માં દાબી દી હે
માથું પાછું બસ દુખે હાથે ચા કરે દુખે. દુખે, બેન. હું તો કહું થોડોક ચા પી લ્યો માથું ઉતરી જાય માથું એવી જીદમાં આવડે છે ચા તો પીવો જ નથી માથું આપણને ફાટી જાય ને એટલું દુખે. પણ અવળો ચા પીતા હોય તો મૂકવો એવું તો લાગે ને સવારનો ઘૂંટણો પહેર્યો નથી ચાલે. હા અને 10 વાગ્યાનું એ મોડું નહીં, આમ વ્યસન કેટલું એવી થઈ જાય માણસને. આમ જેવું તો આમ શરીર ચા. શરીરનું કંઈ બીજું કઈ નથી થતું, માથું છે ને ખાવાનું. વાતું કરતા કરતા ભૂલાઈ જાય હા, લોક ને આગળ બ્લક ખેવાઈ જતો એવું નથી મૂડમાં જ નથી એટલે હું બાપુ આંગળી બે કીધા ને હું કઈ આ બીજી આ બાપુને મન કે ચા પી લેવાય કે પરબાર ઉગડો ન મુકાય કે કઈ ઓછો કર નાખો તમે 2 ટાઈમ પીઓ સવારે દવા ઓછો પછી ધાડતા બંધાણ કહેવાય ને. જીદમાં પકડાઈ ગયા વાહ. કે તમે 2-3 દિવસ ટ્રાય કરવી જ છે કે માથું કોશિશ તો આમ પૂરેપૂરી કરી લેવી. પછી એમ થાય ને કે આમ નહીં જ રહેવાય. ના તા કે એમ તો ના ગયા રહેવાય, એવું થોડું એવી થઈ જાય કે બધા આપણે એટલે કોશિશ પૂરેપૂરી કરી. ટૂંકમાં શરીરને બીજી કઈ તકલીફ નહીં પડે ને આ માથું ને ચામાં મને ખબર પડે એક ટક ગમે તે ચા ને એડો મને એટલે માથું દુખે 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 જ સિવાય બીજું કઈ નથી. ચા પી લેવાનું એટલે કલાક માથું ઉતરી જાય. એમાં ખબર પડે. પણ હવે ઈ આ ના પાડે હું કઈ તો થોડો કરતા કરતા ઓછો કરો ને તો એ આમ ના આવે ટ્રાય કરવી એટલે કરવી જ છે. કઈ હું ની માથું દાબું શીખીએ માથું દાબી લઈને મૂકી દે લાંચે પછી ઢીકા શીખીએ મેં કે ના માથું ઢીકાવાય નહીં એ કેમ ઢીકામાં તો જ છૂટું પડી જાય. મેં હજી કોઈ દી માથું દુખ્યું હોય ને કોઈ દી માથાની ગોળી કોઈ દી પીધી નથી. આગળ આજ કહેતા હતા કે ગોળી પી લેવી પણ આ ચા જ નથી થયું, પીવી. ગોળી પી લેવી કેમ એટલે કોઈ દી માથાની ગોળી કોઈ દી મેં નથી પીધી. આમાં બેને આગળ દવા થઈ છે એ કરવાની છે. કે રૂમાલ કેવો માથું દુખતું હોય ને તો એ રૂમાલ ટાઈમ બાંધી દે. હા તું કે ઈ ટ્રાય. ટ્રાય કરી જોઈએ એને આગ્રહી આવે ભેગું બસ અમને આવે મને આગ્રહી આવ્યા જ નથી હો. ચા નથી પીધું તો ઉભરાહી એક ન થાય. મને તો આવે કે ફૂલ ટાઈટ હો. જોર હોય એટલું ટાઈમ ઓરા ઓરા બી જોર હોય એટલું ટાઈમ બાંધી દેવાનું. માથે પાણી ચાલો હાલે ને આપણે યુદ્ધ હોય. ત્રણ ત્રણ તાણો તાણો ત્રણ. હવે બસ બસ આમ તો હરી જાય પાછું. ફેર પડે અમે જણા એ તાણી રાખે પડે પડે. ખબકાની હવે કરતા. રસ બધી બંધ થઈ જાય આ મને કિની હે ખેડો ખબર મુના મામા હે મુના મામા દીવ ગયા ને દીવ ત્યારે મને માથું દુખતું હતું ને તેને કીધું તું માથામાં ફીટ બાંધી લે. મેં બાંધી લીધો હતો. હા રૂપાર જ લાગો હોઈ જાવ ઘડીક વાર હવે. હાલો 9 વાગ્યા હે પ્યારા પ્યારા કરી ઠામણા કરી હવે સુવાનો ટાઈમ હે અને બાબાને માથું દેખ્યું કે બિચારા વહેલા હોઈ ગયા એને આજ માથું દેખ્યું માથાની ગોળી પીધી આ કેટલો દેખ્યો બાપુ કોઈ દી માથાની ગોળી ના પીને આજે એને જ કીધું કે મને માથાની ગોળી લઈ આવી દે હવે હું માથાની ગોળી લઈ આવી હતી અને હવે એને પીને હોઈ ગયા હે હવે જે માથું ઉતરી જાય તો હાર ઉતરી તો જાય હવે જે ચા પીવાનું મૂકી દીધું હા ઓછી પીવાનું મૂકી દીધું ધીરે ધીરે મૂક્યું હોત ને તો એ બહુ દુખત નહીં પણ હવે માથું ન દુખત પણ હવે જોઈ હું થાય માથું લગભગ તો મટી જાય અને હાલો તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.